જો આ છે ને કેબલ એને 3+1 કહેવાય. 3+1 ની અંદર કેટલી વસ્તુ હોય એ હું તને સમજાવી દઉં. 3+1 આ જે છે ને એને કોક્સિયલ કેબલ કહેવાય અને આ 3 કેબલો છે. આ 3 કેબલોમાં આ કેબલ અને આ બે પાવરનું કામ કરે અને ઓડિયોનું કામ કરે. કોઈ પણ જગ્યાએ વિડીયો કેમેરો હોય ને એની અંદર ઓડિયો લઈ જાવ તો આનાથી જાય અને આ બે પાવરથી જાય. આ બે પાવર કેમેરાને પાવર આપવાનો, આની અંદર વિડીયો ચાલે. શું છે? વિડીયો. અને આને કોક્સિયલ કેબલ કહેવાય. કોક્સિયલ એટલે હું તો જેની અંદર તાર હોય ને ફરતી જાળી હોય. જેવો ચેનલનો વાયર હોય ને, ચેનલનો વાયર કેવો હોય તો આ છે ને ફરતી પર જાળી છે. જો આમાં બતાવો, આ જાળી છે ને તો એ આને કોક્સિયલ કેબલ કહેવાય. અને આ HD કેમેરા માટે આ કેબલ ચાલે. હવે આની અંદર હવે સમજી લો સૌથી પહેલાં આપણે પિન બનાવ્યું તો કેવી રીતે બનાવવાની એ બતાવું છું. આ કાપી નાખ્યો કેબલ, આ કાપવો છે તો સમજી લો આને જો વધારે કરશું ને તો બીજો કોઈ વાયર કપાઈ જાય. એટલે ફરતી પર આ રીતે દબાઈને અને ગોળ ફેરવીને પછી અહીંયાથી અંગૂઠો રાખીને અહીંયાથી પ્રેશર મારવાનું. વાયર પકડીને આ રીતે પ્રેશર મારવાનું એટલે બરાબર આવી ગયું. આ કેબલ આવ્યો. હવે આ શું છે? વિડીયો પિન બનાવવાની છે. તો આને આપણે પહેલાં ખોલ્યો આ બાજુ પર, આ બાજુ કર્યું, ખોલ્યું, આવ્યું. આ જાળી છે એને આ રીતે આમ દબાઈ દેવાનું. આ દબાઈને બે બાજુથી આ વાયર ખેંચી લેવાના. અહીંયા જોઈ લેવાનું એક પણ કેબલ છૂટો ન પડી જાય આમાંથી, કારણ કે અલગ અલગ જાજા કેબલો છે. અહીંયાથી પકડીને અહીંયાથી આને આંટી ચડાવી દેવાની. આંટી કેટલી ચડાવવાની? છેક સુધી નહીં. આ જો આટલી આંટી ચડે ને, આટલી આંટી ચડે એટલે અહીંયાથી કાપી નાખવાનો કેબલ. બરાબર, કપાઈ ગયું. અને અહીંયા કમ્પ્લીટ આંટી ચડાવી દેવાની. આ જે પ્લાસ્ટિક છે એને ખેંચી લેવાનું. અહીંયા છે તો આ લાંબો રહેવા દેવાનો અને અહીંયાથી છોલવાનો. થોડોક છોલાઈ ગયો. આ જે કેબલ છે ને માઇનસ કહેવાય. શું કહેવાય? વિડીયોની જે BNC પિન હોય ને એમાં માઇનસ લાગે. આ વિડીયોની આ પિન છે ને જો એમાં માઇનસ છે, અહીંયા પ્લસ છે. આમાં દેખાય છે? અહીંયા માઇનસ 2 મિનિટ. હા, અને અહીંયા પ્લસ છે. આ માઇનસ છે ને એમાં એક કેબલ લાગશે. તો શું કરવાનું? તો પેલા આ ટેસ્ટર છે, ટેસ્ટર અથવા નાનું કોઈ સ્ક્રૂડ્રાઈવર હોય એનાથી અહીંયાથી લોક ખોલ નાખવાનું. જો આમાં અંદર જતું નથી કારણ કે આ જાડો ભાગ છે. બીજું સ્ક્રૂડ્રાઈવર આપું છું, બરાબર? એનાથી એ થશે. બોલાવો ને એ છે. જો આનાથી આપણે ખોલ નાખ્યું, આ ખોલી આ બે ખોલ નાખવાના. આવ પૂરા નહીં ખોલવાના, નકર શું થાય કે આ નીકળી જશે, બરાબર? અને એ કર્યા પછી જો આમ ફેરવવાની થાય ને તો અહીંયા આંગળી રાખવાની એટલે આ સ્ક્રૂ કોઈ ખોવાય ના જાય. ઓલું થાય ને તો અહીંયાથી આના પહેલાં જગ્યા બની દીધી અંદર વાયર જાય એટલી, અને આ વાયર ગયા પછી હવે આને પકડી રાખવાના રીતે. પેલા સૌથી પહેલાં આને બેન્ડવાળો વાયર છે ને એને માઇનસમાં લગાવવાનો. ક્યાં? તો કે આ રીતે. આને છેક સુધી અહીંયાથી દબાઈ દેવાનું. કોઈ પણ તાર છૂટો ન રહેવો. જો અહીંયા અંગૂઠો મારીને આ દબાયેલું છે, અહીંયા આંગળી રાખેલી છે. અહીંયાથી આને આ ટાઈટ કરી દીધો. ટાઈટ કેટલો કરવાનો? માપનો. બહુ બધો પ્રેશર કરીને નહીં. એમને નીકળી કંઈ નથી જવાનું, બરાબર? પણ ઢીલોય નહીં રાખવાનો અને બહુ પ્રેશરે નહીં કરવાનું. આને આ રીતે બેન્ડ કરી દીધું. આ બેન્ડ કર્યા પછી આને આ રીતે લાંબો વાયર રાખીને અહીંયા આપણે આની અંદર જવા દેવાનું. હવે શું કરવાનું? આને પણ આ રીતે ટાઈટ કરી દેવાનું. કેટલો ટાઈટ? બહુ તાકાત નહીં, માપનો, બરાબર? આ પિન બની. આને BNC પિન કહેવાય, બરાબર? હવે DC પિન બનાવવાની છે. તો DC બનાવવા માટે શું? જો ઓડિયોનો ઉપયોગ ન કરવાનો હોય તો આને આપણે પાવરની જોડે લઈ લેવાનો. આ પાવરનું પોઝિટિવ છે, આ નેગેટિવ ટર્મિનલ છે, બરાબર? આ પોઝિટિવ ટર્મિનલ છે ને આ નેગેટિવ ટર્મિનલ છે. આ બેને અહીંયાથી આપણે છોલી દેવાના. અને આ વાયર છે ને પતલો જ આવે. કેટલો આવે? પતલો. કારણ કે આની અંદર 12 વોલ્ટ DC જતો હોય એટલે વધારે હેવી પાવર જતો ના હોય, બરાબર? અહીંયાથી આપણે આને જોઈન્ટ કરી દીધા. આને પણ આ એટલો બધો હોય કે અંગૂઠાથી આપણે નખ ભરાઈને ખોલીએ ને તોય આવી જાય, બરાબર? એટલે આ વાયર જ્યારે પણ વાયરિંગ કરતા હોય તો આમાં ખેંચવાનું નહીં. બહુ બધો હાર્ડ ખેંચવાનું નહીં. ખેંચવાથી શું થાય? તૂટી જાય. એટલે પાઇપમાં ક્યાંય પણ નાખ્યા હોય તો બહુ હાર્ડ રીતે ખેંચવાનું નહીં. હવે આને શું કહેવાય? DC કનેક્ટર, બરાબર? આ DCમાં આ જે છે ને એ માઇનસ છે અને આ નેગેટિવ. આ નેગેટિવ છે ને આ પોઝિટિવ એટલે પ્લસ છે. આ નેગેટિવ ટર્મિનલ છે ને અહીંયા બહારની સાઈડમાં હોય. અહીંયા આપણે જોઈએ તો આ બહારનો છે ને નેગેટિવ છે. આની અંદર જે કે હોય ને એ પોઝિટિવ છે. એટલે આ જે તાર છે પોઝિટિવ આપવા માટે અહીંયાથી પોઝિટિવ છે, આ નેગેટિવ છે. HD કેમેરા લઈ લો, જૂનો હતો HD કેમેરા. જો આને આ છોલ દેવાનો. HD કેમેરા. HD કેમેરો મેડમ જૂનો એક HD કેમેરો અમને કહ્યું જ્યાં કોઈ આને આ છોલી દેવાનું. જો આમાં ખાસ ધ્યાન રાખીને છોલવાનું, કારણ કે નગર વાયર તૂટતો જાય, બરાબર? આ થઈ ગયા. હવે આને શું કરવાનું? આની હારે જોડી દેવાનું. કયો? આ પોઝિટિવ છે તો પોઝિટિવ કયો છે? તો આ છે. તો આને આની જોડે જોઈન્ટ કરી દેવાનું. આ જોઈન્ટ કરી વધારાનો તાર હોય કાપી દેવાનો. કેમ એવું કરવાનું? કારણ કે આ છૂટા તાર હોય એટલે એકબીજા સાથે કનેક્ટ થાય નહીં. જો આ કટર છે ને થોડું ગુલું છે, બરાબર? હવે આને શું કરીએ? નથી થયું કપાણું તો શું કરી દેવાનું? આ બધાને આ રીતે આટી ચડાવી દઈએ. એ કોઈ છૂટો ના રહેવાનો. અને આને બધાને રાઉન્ડ બનાવી આને ટેપ મારી દેવાય.
કેવી રીતે ટેપ મારવાની? તો આને આ રીતે સુવડાવી દેવાનું વાયર, અહીંયા ટેપ મારવાની. ટેપ એ રહી ઇલેક્ટ્રિક ટેપ. ઓલી white આવે ઈ? હા વ્હાઈટ આવે અહીંયા બરાબર. એવી રીતે અહીંયા માઇનસ છે તો માઇનસથી પણ અહીંયા જોઈન્ટ કરી દેવાનું. આ બધાને એકબીજાને આટી મારી દીધી કમ્પ્લીટ. તો આ જે છે એને અહીંયા પકડી આ રીતે રાખીને ટેપ મારવાની. કેવી રીતે મારવાની? ખેંચી ખેંચીને ટેપ મારવાની. કેવી રીતે? આ જે તાર હોય ને એને પકડીને આમ ખેંચવાનું. ખેંચીને ટેપ લગાવી દીધી. હવે શું કરવાનું? અને આ જે છે યાર બીજું લગાડી દીધું. બેને અલગ અલગ ટેપ મારવાની. કેમ? જોડે મારીએ તો શું થાય? બે જોઈન્ટ થઈ જાય. જોઈન્ટ થઈ જાય તો કેમેરો ચાલુ ના થાય, એ બળી જાય, પાવર સપ્લાય બળી જાય, અને એનાથી વિશેષ વાયર ખરાબ થઈ જાય. શું થાય? જોઈન્ટ થવાના લીધે વાયર બળી જાય. આ રીતે થઈ ગયું. હવે આ પિન કમ્પ્લીટ થઈ ગઈ આપણી. આ બીજું બધું વધારે અમે એક બાજુ જોવા દઈએ. તો આમાં કેવી રીતે લાગે? આ કેમેરાના કનેક્ટર છે, આ બીએનસી કનેક્ટર છે. આ બીએનસી કનેક્ટર આની જોડે લાગે. જો અહીંયા આવા પોઈન્ટ બનેલા છે, આ પોઈન્ટ દેખાય છે. અને આ છે બીએનસી, એમાં પણ અહીંયા એન્ટ્રી થવા માટેની જગ્યા છે. જો આમાં દેખાય છે, આ બે બાજુ ગેપ બનેલા છે. આ ગેપ બન્યા છે ને ત્યાંથી એ પિન અંદર જશે. આ રીતે લગાવ્યા પછી આને ફેરવવાની, અને પછી એને ગોળ ફેરીને લોક થઈ જશે. ખોલવું હોય તો હું પહેલાં ધક્કો લગાવવાનો, પછી આને ખોલવાનું, પછી આ રીતે ખેંચી દેવાનું. લગાવવા માટે આમ આને સીધી સીધી ખેંચીએ તો આ નીકળે નહીં. કેમ? કારણ કે અંદર લોક થઈ ગયેલી છે. લોક ખોલીએ તો જ નીકળે. તો આ રીતે આને શું થાય? આને આ સીધી સીધી લાગી જાય. આ ખેંચાય તો નીકળી જાય, પણ આની મજબૂતી વધારે હોય. જો એટલું બધું પ્રેશર આપી ત્યારે એટલી નીકળી. છતાંય આપણે કામ કરીએ ત્યાં શું કરવાનું? એ ટેપ મારી દેવાની. કેમ ટેપ મારવાની? આને પાણી કે એવું કંઈ વસ્તુ અડે નહીં. અહીંયા ટેપ લગાવી દીધી. બીજી ક્યાં ટેપ લગાવી દેવાની? અહીંયા પણ ટેપ લગાવી દેવાની. કેમ? ટેપ મારવાનું રીઝન શું? ટેપ મારવાનું રીઝન શું? પાણી ના અડે એના માટે. બરાબર. આ વસ્તુ અહીંયા આપણે આ રીતે કરી દીધી. એટલે આ કનેક્શન આ કેમેરા સાઈડનું થયું કહેવાય.